એક વખતની વાત છે. એક સુંદર જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. એ જંગલમાં એક સસલો હતો, જે ખૂબ જ ઝડપથી દોડતો હતો. તે હંમેશા બધાને કહેતો, "હું સૌથી ઝડપી છું, મારી સાથે કોઈ દોડમાં જીતી જ નહીં શકે." એ જંગલમાં એક કાચબો પણ રહેતો હતો. કાચબો ધીમે ચાલતો હતો, પણ તે ખૂબ શાંત અને ધીરજવાળો હતો. એક દિવસ સસલાએ ફરીથી બધાની સામે ગર્વથી કહ્યું, "કોઈ છે મારી સાથે દોડવાની હિંમત ધરાવતું?" કાચબાએ ધીમે બોલ્યું, "હા, હું તારી સાથે દોડ કરું છું." બધા પ્રાણીઓ આશ્ચર્યમાં પડી ગયા. સસલો તો જોરથી હસવા લાગ્યો. "તું તું મારી સામે દોડશે? ઠીક છે, ચાલ દોડ કરીએ." બીજા દિવસે દોડ રાખવામાં આવી. બધા પ્રાણીઓ એકઠા થયા. વાંદરો, હરણ અને પક્ષીઓ બધાએ ઉત્સાહથી જોયું. દોડ શરૂ થઈ. સસલો વીજળી જેવી ઝડપથી દોડ્યો અને થોડા સમયમાં જ ઘણો આગળ નીકળી ગયો. કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો, એક એક પગ મજબૂત રાખીને. થોડીવાર પછી સસલાએ પાછળ જોયું. કાચબો બહુ દૂર હતો. સસલાએ વિચાર્યું, "હું તો સરળતાથી જીતી જઈશ, થોડું આરામ કરી લઉં." એમ કહીને સસલો એક ઝાડ નીચે સૂઈ ગયો. ઠંડી હવા અને શાંતિમાં તે ગાઢ ઊંઘમાં પડી ગયો. બીજી તરફ કાચબો રોકાયો નહીં. તે ધીમે ચાલતો રહ્યો, પણ સતત આગળ વધતો રહ્યો. તેના મનમાં એક જ વિચાર હતો, "મારે રોકાવું નથી, મારે આગળ જ વધવું છે." ધીમે ધીમે કરીને કાચબો સસલાને પસાર કરીને આગળ નીકળી ગયો. જંગલના બધા પ્રાણીઓ આશ્ચર્યમાં હતા. થોડા સમય પછી કાચબો અંતિમ લાઇન સુધી પહોંચી ગયો અને તે દોડ જીતી ગયો. થોડા સમય પછી સસલો જાગ્યો. તે જોરથી દોડ્યો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. કાચબો પહેલેથી જ જીત્યો હતો. સસલો શરમાયો અને કહ્યું, "મારી આળસ અને ગર્વના કારણે હું હારી ગયો."